જંબુસર તાલુકાના કાવી પોલીસ મથકની હદના એક ગામમાં હિન્દુ નામ ધારણ કરી જંબુસરના શનિયાનો વડ વિસ્તારમાં રહેતા બે અન્ય કોમના યુવકોએ બે સગીરા બહેનોને લગ્ન કરવાની લાલચે ભગાડી અપહરણ કરનાર બે વિધર્મી યુવકોને દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। કાવી પોલીસ મથક વિસ્તારના એક ગામમાં રહેતી બે સગીરા બહેનોને અજાણ્યા ઈસમો લલચાવી ફૂસલાવી કાયદેસરના વાલીપણામાંથી તારીખ 9/9ના રોજ અપહરણ કરી લઈ ગયાની ફરિયાદ સગીરાના ભાઈએ કાવી પોલીસ મથકે નોંધાવી હતી, જેથી પોલીસે હરકતમાં આવી હતી અને વિભાગીય પોલીસ ઇન્ચાર્જ સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર BM ચૌધરી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર RS ચાવડા તથા સ્ટાફ સાથે સગીરાઓની શોધખોળ આદરી હતી। તારીખ 13ના રોજ પોલીસે બંને સગીરાઓને શોધી કાઢી સઘન પૂછપરછ કરતા બંને સગીરા બહેનોને જંબુસર શનિયાનો વડ વિસ્તારમાં રહેતા શાહરૂખ પટેલ તથા સાજિદ પઠાણ કે જેઓ અન્ય કોમના હોવા છતાં કિશન તથા સુનિલ જેવા નામ ધારણ કરી ખોટી ઓળખ આપી ભોગ બનનાર સગીરાઓને પ્રેમજાળમાં ફસાવી પોતાની ખોટી ઓળખ આપી ખોટા નામ ધારણ કરી બંને બહેનોને લગ્ન કરવાની લાલચ આપી પટાવી ફોસલાવી ભગાડી ગયા હતા। ભોગ બનનાર સગીરાઓ સાથે આરોપીઓ દુષ્કર્મ આચર્યાની હકીકત જણાઈ આવતા પોલીસ દ્વારા ગુનો દાખલ કરાયો હતો। તપાસનો દોર નાયબ પોલીસ અધિક્ષક PL ચૌધરીએ સંભાળી ઇન્ચાર્જ સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર BM ચૌધરી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર RS ચાવડા સહિત પોલીસ સ્ટાફ સાથે જરૂરી ટીમો બનાવી આરોપીઓને પકડી પાડવાના ચક્રો ગતિમાન કરી બાતમીદાર તેમજ ટેકનિકલ સર્વેલન્સ મારફતે સતત વોચમાં રહી અને પોલીસને અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની તપાસમાં હતા। તે દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા મળેલ બાતમીના આધારે ગણતરીના કલાકોમાં જ બંને આરોપીઓ સાજિદ શફીર ઇસ્માઇલ પટેલ ધંધો મજૂરી રહેવાસી સનિયાનો વડ નવીનગરી જંબુસર તથા શાહરૂખ અયુબ હસન પઠાણ ધંધો મજૂરી રહેવાસી શનિયાનો વડ નવીનગરી જંબુસર પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તથા આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવી સઘન તપાસ હાથ ધરી છે। 9/24થી 10/9/24ના રાત્રિના બનેલો હતો। જે ગુનામાં આ કામના જે ફરિયાદી છે એમની બે સગીર બહેનો છે, એમને બે અજાણ્યા ઈસમો અપહરણ કરીને લઈ ગયેલા એવી ફરિયાદ આપેલી હતી। જે ફરિયાદના કામે પોલીસે તાત્કાલિક જ તપાસ ધરી અને આ જે બંને ભોગ બનનાર દીકરીઓ છે તેમને 24 કલાકના સમયગાળામાં તાત્કાલિક શોધી કાઢી અને એનો કબજો મેળવી લેવામાં આવેલો હતો। ત્યારબાદ ભોગ બનનારની તપાસ કરતા તથા એમની પૂછપરછ કરતા એવી વિગત ધ્યાનમાં આવેલી હતી કે બે જે છોકરાઓ તેમનું અપહરણ કરીને લઈ ગયેલા હતા તે બંને છોકરાઓએ પોતાનું નામ એક કિશન અને બીજાનું નામ સુનિલ બતાવેલું હતું। તે પોતે મુસ્લિમ ધર્મના હોવા છતાં હિન્દુ નામ ધારણ કરેલું હતું અને બંનેને ખોટી ઓળખ આપીને તેમની સાથે કેટલાક સમયથી પ્રેમ સંબંધો બાંધેલા હતા અને પ્રેમજાળમાં એમને ફસાવેલા હતા। એ દિવસે આ બંને ઈસમોએ તેમનું ફરિયાદીસીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરેલું હતું અને અપહરણ કર્યું એ જ વખતે પોતે જાણતા હતા કે સગીરાઓ અનુસૂચિત જનજાતિની છે, છતાં તેમને એમના પ્રેમજાળમાં ફસાવીને પોતાની ખોટી ઓળખ આપી ખોટું નામ ધારણ કરી અને લગ્ન કરવાની લાલચ આવી લલચાવી ફોસલાવી અને લઈ ગયેલ હોય એ વિગત ધ્યાનમાં આવતા આજે બંને ઈસમો જેમનું સાચું નામ છે શાહરૂખ અયુબ પટેલ કે જેમને પોતાનું નામ કિશન ધારણ કરેલું હતું તથા બીજા ઈસમ જે સાજિદ પઠાણ કે જેને પોતાનું નામ સુનિલ ધારણ કરેલું હતું, આ બંને ઈસમોને પણ તાત્કાલિક ગણતરીના સમયમાં પોલીસે પકડી લીધેલ હતા અને તેઓની આ ગુનાના કામે અટક કરવામાં આવેલ હતા। ત્યારબાદ આ બંનેને તહોમતદારોને 3 દિવસના રિમાન્ડ પર છે હાલમાં અને એની તપાસ હાલમાં અમે ચલાવી રહેલ છીએ।